સાબરકાંઠામાં વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। પ્રાંતિજના પોગલુ ગામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી દવા ગટગટાવી ઝેરી દવા ગટગટાવતા યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ। જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા યુવકના પરિવારજનો ચિંતિત બન્યા છે। 9 લાખની સામે 16 લાખ ભર્યા છતાં 70 લાખની વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી। જમીન અને ગાડી પડાવી લીધી છતાં ઉઘરાણી યથાવત। તો ઉઘરાણીથી ત્રાસી જતા વિડીયો બનાવી યુવાનનો આપઘાતનો પ્રયાસ। પોતાના વહાલ સોયા દીકરાને બચાવવા પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો। 13 દિવસ પહેલા વ્યાજખોરો સામે કરાઈ હતી ફરિયાદ, છતાં ન્યાય ન મળતા દવા ગટગટાવી છે। પોલીસ ફરિયાદ કરાઈ હોવા છતાં હજી સુધી વ્યાજખોરો સામે કોઈ કાર્યવાહી ન થતા પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે। યુવાનના આપઘાતના પ્રયાસ પહેલાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તો પ્રાંતિજ પોલીસ મથકે વ્યાજખોરો સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ। હું મિલન કુમાર ગોરધનભાઈ, ગામ પોગલું। વ્યાજખોરોના ત્રાસથી જે મારું 20% 25% વ્યાજ લેતા હતા એવા પટેલ મિતેશ કુમાર દશરથભાઈ ગડકન, એમની વાઈફ પટેલ કિરણબેન, એમની 2 બહેનો પટેલ નિર્પુણાબેન અને પટેલ હિરલબેન, જે રહે ગાંધીનગર, જેમને મને મારીને ટોર્ચરિંગ કરીને અને વર્ષ અગાઉ મારા જોડેથી મારી જમીન લખાવડાવી દીધી હતી। એના પછી મેં એમને પૈસા પણ ચૂકતો કરી દીધેલા છે, તો છતાં પણ આજે મને મારી નાખવાની અને સમાજમાં આબરૂ ના રહેવા દેવાની, ઇજ્જત કાઢવા કાજી મને બીજી વખત મારી દુકાન પચાવી પાડવા માટે, દુકાન લખાવી લેવા માટે ફોર્સ કર્યો છે અને એના કારણે મારા પગલું ભરવું પડે છે। એમને મારા જોડેથી 5 ગણા પૈસા લીધા છે, 20% અને 15% વ્યાજ ગણીને। 3 દિવસ દસ્તાવેજ કરાવવા કાજી એમને મને 3 દિવસ એમની ઓયરીમાં પૂરી રાખ્યો હતો અને માર માર્યો હતો, આ 4 જણે 3। અને આજે મારે આ પગલું ભરવું પડે છે। હું થાકી ગયો છું, માનસિક રીતના થાકી ગયો છું। આ બધે દબાણ કરીને મારી ઇજ્જત સમાજમાં ઝીરો કરી નાખી છે અને હજી મારો શાલ મળતા નહીં। મારા બૈરી છોકરોને મૂકીને, મારા મા બાપને મૂકીને આજે મારે આ પગલું ભરવું પડે છે વ્યાજખોરોના ત્રાસથી। અને દુકાનનો દસ્તાવેજ નહીં કરી આલું એ તો એમને મને મારી નાખવાની, મારા ફેમિલીને મારવાની ને એ બધી ધમકી આપી હતી। એના કારણે મારે આજે આ પગલું ભરવું પડી રહ્યું છે।